પણ હવે એક બહુ જ મહત્વની વાત કે મનુષ્ય ભાવ મળવો કેટલો બધો દુર્લભ છે કે આ 10 દ્રષ્ટાંત જોઈને તો આપણને એમ જ લાગે કે આ મનુષ્ય ભાવ એક વખત આપણા હાથમાંથી ગયો પછી મારા કેટલા ને કઈ કઈ ગતિમાં જન્મ મરણ થશે અને એ બધા જન્મ મરણ પછી પાછું આ મનુષ્ય શરીરની પ્રાપ્તિ એવા ભાગ્ય હોય તો જ થાય, નહીં તો એ મનુષ્ય શરીરની પાછી પ્રાપ્તિ થવી દુર્લભ છે, ઘણી મુશ્કેલ છે. અને આ હકીકત છે. આ આપણા જ્ઞાની ભગવંતો, તીર્થંકર ભગવંતોએ પોતે આ પોતાની દ્રષ્ટિમાં જોયેલી વાત છે કે આ મનુષ્ય ભાવ એ દુર્લભ છે. અને એ તીર્થંકર ભગવંતોએ જેના જ્ઞાનમાં જોઈએ અને કહ્યું, અને એ જ વાત આપણે બધાએ અત્યાર સુધી આપણે બધું ભૂલી ગયા છીએ પણ અનુભવી છે કે આપણે આની પહેલાના જન્મમાં ક્યાં હતા અને ક્યારે આપણને પાછો આ મનુષ્ય ભાવ મળ્યો.